નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સેવાભાવી પરંપરા। સોનગઢ તાલુકાના અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે છેલ્લા 5 વર્ષથી સતત સેવાભાવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે। ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષે બાળકોને પતંગ, ફિરકી તેમજ ચીક્કી લાડુનું વિતરણ કરીને તેમની ખુશીમાં વધારો કરવામાં આવે છે। આ જ પરંપરા અંતર્ગત આજરોજ પણ સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સેવાભાવપૂર્વક પતંગ, ફિરકી અને ચીક્કી લાડુનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યનું આયોજન હાર્દિકભાઈ જોશી અને નવીનભાઈ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળ્યો। પતંગ હાથમાં લેતા જ બાળકોના ચહેરા પર આનંદ છલકાયો અને ઘણા બાળકો માટે આ ભેટ તહેવારની અનમોલ ખુશી બની। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે સમાજના અંતિમ છેડે રહેલા બાળકો પણ તહેવારની સાચી ખુશી અનુભવી શકે એ માટે આવા સેવા કાર્યો જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન જય શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ અને જય દેવમોગરા માતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર સૌને, જય શ્રી રામ, જય દેવમોગરા માતા, જય માતાજી। આજે લગભગ અમે 5 વર્ષથી હું અને આ નવીનભાઈ મારા મિત્ર કે જેઓ સોનગઢ તાલુકાની અંદર જેઓ નિસ્વાર્થ ભાવે કોઈ સોનગઢ નગર હોય કે તાલુકો હોય જ્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે ભંડારો હોય, નિસ્વાર્થ ભાવે નવીનભાઈ મહારાજ અને એમનો પુત્ર હરેક જગ્યાએ સેવા આપવા બી જાય છે। ગામના નગરોમાં હરેક વાર તહેવાર, શિવરાત્રિ હોય, ગણપતિ હોય, નવરાત્રિ હોય, માતાજીના ફૂલોથી શણગાર પણ કરે છે। હવે વાત કરીએ, અમે આજે 5 વર્ષથી સોનગઢ તાલુકાની અંદર નવીનભાઈ મહારાજ અને હું એમના માર્ગદર્શન હેઠળ તાલુકાની અંદર સૌ જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરીએ છીએ। ત્યારબાદ દર મકર સંક્રાંતિ આજે 5 વર્ષથી બાળકોને પતંગ પણ વિતરણ કરીએ છીએ, દોરા પણ વિતરણ કરીએ છીએ। હવે આ અમે કર્યું એમ કહેવા નથી માંગતા, ફક્ત અમે એક આ જાગૃતિ આવે અને આપણા સમાજ બધો એક થાય એ હેતુથી અને નાના બાળકોનો આશીર્વાદ અને વડીલોનો આશીર્વાદ મળે એ હેતુથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। અમે 5 વર્ષની અંદર સેવામાં આજ દિન સુધી કોઈ પાસે 1 રૂપિયો લીધો નથી। અમે નિસ્વાર્થ ભાવે સેવા આપીએ છીએ। આવી રીતે સૌનો સાથ સરકાર અને આપના આશીર્વાદ અમારા પર રાખજો। જય માતાજી।